એકદમ રબડી જેવી જાડી અને ખૂબ જ ટેસ્ટી એવી આજે આપણે ખીર બનાવીને તૈયાર કરીશું. એક સિક્રેટ ટિપ સાથે બનાવીશું ફ્રેન્ડ. બહુ જ ટેસ્ટી બને છે. બિલકુલ બહાર આપણે ખાતા હોઈએ છીએ ને એવી જ ખીર ઘરે બનશે. તો ઘણી વખત આપણે બહાર ખાતા હોઈએ છીએ પણ આપણાથી એવી ટેસ્ટવાળી ખીર ઘરે નથી બનતી હોતી. તો આજે હું તમને ખૂબ ઓછા સમયમાં ખૂબ સારી રીતે ખીર બનાવતા બતાવીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ. ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીં મેં 25થી 30 મિનિટ સુધી લગભગ અડધા કલાક સુધી ચોખાને પાણીમાં ધોઈને પલાળી દીધેલા. સરસ સોફ્ટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અહીં મેં 2 મુઠ્ઠી જેટલા ચોખા લીધેલા છે 1.5 લીટર દૂધમાંથી. આ નોર્મલ ખીચડિયા ચોખા છે. ગુજરાત 17 ચોખા છે, તમે કોઈ પણ લઈ શકો છો. તો ટુકડી ચોખા છે. હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે. એમાં 2 ચમચા જેટલું પાણી એડ કરેલું છે. પાણી એડ કરવાથી દૂધ બિલકુલ તળિયે ચોંટતું નથી. હવે એમાં આપણે લગભગ 1.5 લીટર જેટલું દૂધ એડ કરીશું. તો મેં 2 લીટર જેટલું દૂધ ગરમ કરીને ફ્રીઝમાં રાખેલું હતું. એમાંથી લગભગ 1.5 લીટર જેટલું આમાં એડ કરેલું છે. ફ્રેન્ડ્સ, મેં દૂધની મલાઈ પણ નથી લીધી. દૂધની ઉપરની જે મલાઈ છે એ મેં બીજા કામ માટે કાઢી લીધેલી હતી. એટલે આ મલાઈ વગરનું જ દૂધ છે તો પણ તમે જોજો કેટલું વધારે ક્રીમી બને છે. તો જો આ રીતે એમાં 2 ઉભળા આવી જાય ને ત્યાં સુધી એને મેં ગરમ કર્યું. તો આ રીતે આપણે એને હલાવતા જવાનું છે અને મીડિયમ હાઈ ફ્લેમ પર સરસ રીતે આ રીતે ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એને પહેલાં ગરમ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ જુઓ, 2 ઉભળા આવી ગયા છે અને સરસ ગરમ થઈ ગયું છે. હવે એને બીજા ગેસ પર હું ટ્રાન્સફર કરી લઉં છું અને ગેસ મીડિયમ ટુ સ્લો ચાલુ જ રાખીશ. અને એમાં એક ચમચો મૂકી દીધેલો છે સ્ટીલનો. બીજી બાજુ પર મેં એક કઢાઈ લઈ લીધેલી છે અને એમાં 1 ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે. એમાં કાજુ અને બદામ લગભગ 8-10 જેટલા મેં લઈને આ રીતે ટુકડામાં ચોપ કરેલા છે અને એને આપણે ઘીમાં સાતરી લઈશું. તો આ રીતે ડ્રાયફ્રૂટ સાતરીને એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જતો હોય છે. થોડીક ચારોળી એડ કરેલી છે. એનો ટેસ્ટ પણ ખીરમાં બહુ મસ્ત આવતો હોય છે. એને સરસ રોસ્ટ કરી લઈશું અને હલકું ગુલાબી કલરનું થાય એટલે આપણે એને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ્સ નાખવા બિલકુલ ઓપ્શનલ છે. તમે ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો. હવે અંદર થોડું ઘી રહી ગયેલું છે. એમાં મેં જે ચોખા પલાળીને રાખેલા હતા એને આ રીતે મેં ગળણીમાં ગાળી લીધેલા છે. સરસ કોળા કરી લીધેલા છે અને પછી આ રીતે ઘીમાં એને સાતરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે સાતરવાથી એમાંથી બહુ જ સરસ સ્મેલ આવતી હોય છે. એનો કલર આપણે ચેન્જ નથી કરવાનો. ફક્ત આપણે એને એમાંથી સારી સુગંધ આવવા લાગે ત્યાં સુધી ઘીમાં શેકવાનું, પછી બંધ કરી દેવાનું અને પછી મિક્સર જારમાં ઠંડુ કરીને બંધ ચાલુ કરીને એને અધકચરા પીસી લેવાના છે. બીજી બાજુ તમે જોઈ શકો છો આપણું દૂધ પણ સરસ એવું ઘાટું થઈ ગયું છે. આજુબાજુ જે મલાઈ જામતી ગઈ હતી એ મેં અંદર જ એને હલાવીને એડ કરતી ગઈ હતી. હવે આપણે જે ચોખાને પીસ્યા ઠંડા પાડીને પછી બહુ ફાઇન પેસ્ટ નથી કરી, એને દરદરા રાખ્યા છે. 1 કે 2 જ વખત પલ્સ પર મેં એને ફેરવેલું ઓન ઓફ કરીને અને એમાંથી 2 ચમચી જેટલા અહીંયા ચોખા એડ કર્યા છે અને બાકીના જે ચોખા મિક્સર જારમાં છે ને ફ્રેન્ડ્સ, એના અંદર આપણે ખાંડ એડ કરીશું. તો અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું. થોડુંક એમાં દૂધ પણ એડ કરી દઈશું. તો થોડું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ મેં અડધા કપથી ઓછું એડ કર્યું છે. હવે આપણે એને પીસી લઈશું એટલે આપણું તૈયાર થઈ જશે કન્ડેન્સ મિલ્ક. તો બિલકુલ ઘરમાં જ કન્ડેન્સ મિલ્ક આ રીતે બનાવી શકાય છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને જ્યારે દૂધમાં એડ કરીશું ને તો એકદમ ઝડપથી આપણું દૂધ જાડું થવા લાગશે અને ખીર જેવી એની કન્સિસ્ટન્સી આવવા લાગશે. તો મેં એડ કરી દીધેલું છે અને થોડુંક દૂધ મિક્સર જારમાં નાખીને બધું હલાવીને બધું કન્ડેન્સ મિલ્ક લઈ લીધેલું છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ અલગ ટીપ. ચોખા અને ખાંડથી આપણે કન્ડેન્સ મિલ્ક ઘરે જ તૈયાર કરી દીધેલું છે. હવે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ મેં દૂધમાં એડ કરેલો છે. હવે મીડિયમ ફ્લેમ કરીને આપણે એને હલાવતા જઈશું અને ઘાટું થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ જો, બહુ જ ઝડપથી બની જાય છે. કન્ડેન્સ મિલ્ક નાખ્યા પછી એટલે કે ચોખા અને જે મિશ્રણ છે એ નાખ્યા પછી ખાંડનું તો ઝડપથી આ રીતે જાડું થવા લાગશે. અત્યારે તમે જોઈ શકો છો થોડીક થિકનેસ આવી ગઈ છે
5 જ મિનિટમાં. પછી મેં એમાં થોડાક ડ્રાયફ્રૂટ્સ પણ એડ કર્યા છે, જેને આપણે ઘીમાં સાંતરેલા હતા. થોડાક આપણે ગાર્નિશિંગમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ જો આ રીતે આપણે એને હલાવતા જઈશું અને કરતા જઈશું. તો હવે જે ચોખા છે એને સરસ રીતે આપણે હલાવતા જઈને દૂધમાં મિક્સ કરવાના છે, જેથી એમાંથી સ્ટાર્ચ છૂટું પડશે અને એકદમ એક રસ થઈ જશે દૂધ સાથે. અને બહુ જ સરસ જુઓ આ રીતે બિલકુલ દૂધથી હવે અલગ નથી પડતા ચોખા. એકદમ ઝડપથી આપણે એને ઘીમાં સાંતરીને એડ કર્યા છે ને, એટલે ઝડપથી એ ચડી પણ જાય છે. હવે જો આટલી કન્સિસ્ટન્સી અત્યારે મેં રાખેલી છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી અને પછી 1 કલાક સુધી એને ઠંડુ પાડીને તમને સર્વ કરીને બતાવું છું. ફ્રેન્ડ્સ પછી મેં એને ફ્રીઝમાં મૂકી દીધેલું અને અમુક કલાક પછી એને કાઢીને તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ રબડી દાળ, જાડી અને બળ જેવી મળતી હોય છે ને એવી જ ખીર બનીને ઝટપટ તૈયાર છે. ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.